વિગતવાર સમાચાર જોઈએ। ધોળકા અને બાવળા માર્ગ પર ટ્રક અને બાઇકનો અકસ્માત થયો છે। બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। અકસ્માત કરીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે। સાથે બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૃતક યુવકની ઉંમર 19 વર્ષની છે। મૃતદેહને હાલ તો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। તો જ પ્રકારે અકસ્માતની સમગ્ર ઘટના સામે આવી છે। ધોળકા બાવળા માર્ગ પરથી ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જ્યાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે। અકસ્માત કરીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। બાવળા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મૃતક યુવકની ઉંમર 19 વર્ષ હોવાનું જાણવામાં આવી રહ્યું છે। હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। ધોળકા અને બાવળા માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં ટ્રક અને બાઇકનો અકસ્માત છે તે થયો હતો। સંવાદદાતા હરિઓમ ફોનલાઈન પર જોડાયા છે। હરિઓમ, ધોળકા બાવળા માર્ગ પર ટ્રક અને બાઇકનો અકસ્માત થયો છે, શું વિગતો? જી નેહા, બાવળા ધોળકા માર્ગ પર સિંદરેજ ગામનો એક યુવાન હતો, 19 વર્ષનો જગદીશ ઠાકોર। તે બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લીધો હતો અને આ ગમખ્વાર અકસ્માતની દુર્ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી અને આ યુવાનનું કમકમાટી ભર્યું મોત ઘટના સ્થળે થયું હતું। બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે। જી બિલકુલ હરિઓમ, જાણકારી બદલ આભાર। તો ડીસા